તો આજે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં વીજ પુલ અને જમીન સંપાદન વળતર પોલિસી અંગે ચર્ચા થઈ શકે છે. વિવિધ ખેડૂત સંગઠનોની રજૂઆતોને પગલે રાજ્ય સરકાર પોલિસી લાવી શકે છે. વરસાદ પાછો ખેંચાતા પાક વાવેતર, પાણી, ઘાસચારાની સ્થિતિ અંગે પણ સમીક્ષા થઈ શકે છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળવાની છે. શું વિગત? બિલકુલ વાત કરવામાં આવે તો કેબિનેટ બેઠકની શરૂઆત મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થઈ ચૂકી છે. આ કેબિનેટ બેઠક મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે રાજ્યમાં વીજ પુલના વળતરને લઈને ખેડૂતોના ચાલી રહેલા આંદોલન સંદર્ભે ચર્ચા જે છે તે કરવામાં આવશે. આ કેબિનેટ બેઠકની અંદર અત્યારે હાલની જે સ્થિતિ અને જે વળતરની નીતિ છે તેના ઉપર ચર્ચા થશે. સંભવતઃ માનવામાં આવી રહ્યું છે કે આ વળતરને આખરી ઓપ આ કેબિનેટ બેઠકમાં આપવામાં આવી શકે છે, પરંતુ આખરી નિર્ણય જે છે તે મુખ્યમંત્રી કક્ષાએ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ તમામ બાબતો રજૂ કરવામાં આવશે અને તેમની મંજૂરી બાદ જે છે તે આ વળતરની મંજૂરી જે છે તે આપવામાં આવશે. ખાસ જે અત્યારે વરસાદ ખેંચી રહ્યો છે તેને લઈને પીવાના પાણીની સ્થિતિ અને ઘાસચારાના સંદર્ભમાં પણ સમીક્ષા આ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે, પરંતુ બાકીના જે વિસ્તારો છે તે હજુ પણ વરસાદ વિહોણા છે અને ખેડૂતો માટે સિંચાઈનું પાણી પણ ઉપલબ્ધ કરાવવું જરૂરી છે. આ તમામ બાબતો ઉપર ચર્ચા વિચારણા કેબિનેટ બેઠકની અંદર થશે અને સંભવતઃ વીજ પુલની નીતિ છે તેના સંદર્ભે સરકારની કોઈ નિર્ણય લઈ શકે તેવી સંભાવના છે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર.